હું જોઈ બધા પકડ્યા છોકરીઓ. તમે ભક્તિની વાત કહો છો ને એ અમને બહુ ગમી. એકાદી ગુરુજીની વાત કહો. ગુરુજીની સાંભળ્યું છે. હા. હવે ગુરુ તો સારા ગુરુ હોય તો સારું, અને ચેલાય સારા હોય તો સારું. આમાં તો બે હરખા હોય તો મેળ આવે. એક રજવાડું હતું, રજવાડું ત્યાં કણે એક મહારાજ આવ્યા, આવીને સોરે ઉતર્યા. પછી બધા સત્સંગમાં જાય અને એમ કે બાપુ જરીક કહાની કયો. એટલે બાપુ સત્સંગ કરે બધું કે. પછી રાજાને વાત કરી કે બાપુ કે આને ગુરુ કર્યા જેવા છે કે મહારાજ સારા છે કે. પછી બાપુને વાત કરી કે હાલો ને વિચારશું. બહુ કહેવા મીડ્યા. પછી બાપુ કે કાલ આપણા ગામમાં જમણવારી રાખવાની, આખા ગામમાં જમણવારી રાખવાની છે. બધાને બધાને ડેન્ડરો પેલા ઢોલ વગાડતા હાથ પડાવે, અત્યારે પડાવે છે કે કાલ રાજા તરફથી આખા ગામને જમવાનું છે. એ રાંધો ને એ બધું રોડો ને એ બધી પંગોતો બેહાડી દીધી જમવાની. મહારાજને કે હાથ કરી આવો. સોરો હોય, સોરો ગામ હોય ને સોરો હોય. અમુક ગામમાં હજી નથી સોરો. સોરે મહારાજ હતા ત્યાં હાથ કર્યા કે હાલો બાપુ જમવા. જમવામાં બોલે જોડે નાખીએ ને ઉભા થયા નાતા થયા બેસી ગયા પગોથી. બધાને પીરાતા થાળીઓ દેતા ત્યાં બાપુ આયા રાજા. કે આ બાવન કોઈને બેહાર્યો? હાલ 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 ઉભો થા. વૈષ્ણવ બેહાર્યું દેવા બાવને છેલ્લે આવજે તા કે. સીતારામ કરી અને મહારાજ વળી ગયા. જઈને બેસી ગયા જેવી ઠાકરની મરજી કે. એથી વહી ગયા. પછી બીજે દી જમવાનું રાખ્યું. આવ કે ઓલા બાપુને હાથ કરી આવો મહારાજ. બીજે દી વળી પાસ હાથ કરી આવ્યા. હાથ કરીને આવ્યા અને બાપુ જમવા બેસી ગયા પંગોતમાં. પછી રાજા આવ્યા, વાયા હાથ રાખીએ જોતા 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 બધાને પીરસી દીધું. હવે કે આ બાવાને કોણ હલાવ્યું કે? હાલ 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 ઉભો થાય કે પંગોતમાં હું છેલ્લે આવજે હાલ ઉપર કે. વાડ્યા આવો છો પરબારા કે જમવાનું અહીંયા. સીતારામ કરીને મહારાજ ઉભા થઈ ગયા અને જેવી ઠાકરની મરજી કરી બેસી ગયા. ત્યાં સોરે જઈ ઠાકર મંદિરે જઈ સોરો કહેવાય. પછી ત્રીજે દી જમણવારી રાખી. એટલે કે ભાઈ બાપુને બોલાયો. બધા પંગોત બેસી જાય કે બાપુ બોલાયો. તો પરસાને કીધું બાપુ કે તમે એને તગડી મૂકો છો ને વળી બોલાવો તાકે તમને ખબર પડે કે બોલાવીને બાપુને બોલાય. હાલો બાપુ જમવા તાકે હાલો. વળે જઈને પંગોતમાં બેસી ગયા. બધાને પીરસી દીધું. જમવાને તૈયારી હતા. બાપુ આયા, રાજા આયા, વાયા હાથ રાખ્યું. હવે કે આ બાવો નકટો લાગે છે કે આવો કે નહીં ના પાડ્યું તો કે ધોડ્યો ભાગ 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 કે. જેવી કે ઠાકરની મરજી કે એમ કરીને બાપુ ઊભા થાય ને વ્યાતા ગયા ને તો રાજા છે લાકડી પડે ને એમ પગમાં પડી ગયા બાપુની. તો મને કંઠી બાંધવો છે ગમે એ થાય છે. હવે કે પણ કે મારામાં કઈ છે નહીં, જે હોય એ કે નિર્મળતા જ છે ને તમારામાં કે. ગુરુ હોય તો એસા હોય કે ચાંદા કેરો સૂરજ કેરો ચંદ તેજ કરે પણ તપે નહીં. ચાંદો હોય ને તેજ કરે પણ તપે નહીં કોઈ દી. બરાબર. હવે આવા ગુરુ આવા શિષ્ય હોય ને તો હાલે. પછી ચેલો ગુરુથી વટી જાય ને ગુરુ ચેલાથી વટી જાય. એવા ઘણા એવા છે કે ગુરુને એમ થાય ચેલો મારીથી વટી જાય એ સારું ન કહેવાય. બરાબર. મારી વાહે જ રહેવો પડે તો એવા ગુરુ ન કરાય. અને ચેલાને એમ થાય કે ગુરુ આગળ નીકળી જાઉં, ગુરુને નીચું જોવરાવું તો એવા ચેલા ન કરાય. બરાબર. તમે કહાની સાંભળી છે આગળ ઇતિહાસની. ગોરખનાથ બસંતર ત્યાંનો શિષ્ય ગોરખનાથ. બસંતર ત્યાંના ગુરુ શિષ્ય ગોરખનાથ. આ નવનાથ નો પેલો શિષ્ય બસંતર નો ગોરખનાથ. ભાઈ ભક્તિ કરતો તપસ્યામાં બેઠો. ટૂંકામ પતાવો જોવાય બહુ. આ તો કહાની બહુ લાંબી છે પણ ટૂંકામ પતાવી દો છે. સમાધિ સડાઈને બેઠા હતા. એક બાજુ છે ગુરુ દત્તાત્રેય આવ્યા લેખની રંજન કરીને. એક બાજુ છે ઓલા આપણે મસંદર બાપુ આવ્યા.
લેખની રંજન બે આવીને ઉભા છે આમાં. પછી આને ગોરખનાથે આખું ઉગાડી, બે ને ભાળી ગયા. ગોરખનાથ વિચાર કરે કે આમાં પગ્યા કોને લાગુ, ભગવાનને લાગુ કે ગુરુને લાગુ. બોલો આ શિષ્ય વિચાર કરે ને એનું કામ જો પરપરા થઈને ભગવાનના પગમાં પડે ને એવા શિષ્ય નકામા. પછી આ બધું હાલતું તો વિચાર કરીએ અને ગોરખનાથ ઉભા થયા, ઉભા થાય વસંતરના પગમાં પડી ગયા. વસંતરે ઉભા કર્યા તો કે આ ભગવાન ઉભા છે, તો કે પહેલા ગુરુ પછી ભગવાન, એમ કરીને પછી દત્તાત્રેય ભગવાનને પગે લાગ્યા. પછી કે ગોરખ અમને સમજાણું નહીં કે એક વાત, તો બોલો કઈ. ભગવાન હામાં ઊભા છે અને તું મને શું કામ નહીં કે. કારણ કે બાપુ આ એક કહાની છે કે બરાબર કે ગુરુ ગોવિંદ દોનું ખડા. ગોરખનાથ કહે છે ગુરુ ગોવિંદ દોનું ખડા, કિસે કે લાગુ પાય, એટલે કોને પગે લાગુ, બે ઊભા છે. કે બલિહારી ગુરુ દેવ કી ગોવિંદ દિયો બતાય. એમ કે ગુરુદેવ બલિહારી તમારી ત્યાં ભગવાનને આ મને ભેગો કરી દીધો છે. આ ભગવાન મારી પાસે આવે કે આ એમાં તમને કે પગે લાગ્યો હું, તો કે આવા જ શિષ્ય મારે જોયું. હવે આવા શિષ્ય ને આવા ગુરુ હોય ને ત્યાં ભગવાન આવે. બાકી જો બચકું રોટલા હાટું જો જગ્યાએના ભાગ પાડતા હોય ને મારે કાંઈ બેવું છે, ત્યાં ગુરુ ન આવે ને ત્યાં ભગવાન ન આવે. હવે ગુરુને આ જે સાધુ છે ને એને સમાજને કોઈ લેવા દેવા જ નથી, એનું અર્પણ બધું પતી જાય છે. હવે આ પ્રમાણે શિષ્ય ગુરુ હોય તો ગુરુ કરાય, અને આવો શિષ્ય હોય તો ચલો કરાય. બેને પારખા વગેરે કંઈ કરાય નહીં. સમજાણું જોવાયનો આવો સત્સંગ છે, આવું તમે ધ્યાન રાખજો. ગુરુ કરો ને તારે આ ધ્યાન રાખજો તમે.